જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાયની કી હે ભાઈ તમે બધા મજામાં તા હે ને હું તો મજામાં હે તો ભાઈ મારો સીવો કી રમે તને હાસી મજા આમાં જ છે ભાઈ જો અહીં આપણી ઝીંક આવતા અહીં થતું કે ઝટ વહેલા મોટા થઈ જાય મોટા થઈને કામ હાથમાં તમારે એક ગાડી કેવાકની ભરાઈ ને આવે એમાં કામ છે એ તો ખબર ને પણ આ નાગાજણ એમ કે છે કે બેગ બાસકા ઉતારી આવીએ ઉતાર લેવાય પીવાના હોય ખાતર લાગે ખાતર કામ હોય તો ખબર નથી આવતા નકો ખાતરના ભડકે બોલ એ પાણા મારમાં રેવા દે જીવા મારો દીકરો રોડ માથે ઊભું બધાને પાણા મારે ભાઈ પોરબંદર કાલે મંડપ છે ભાઈ કોણ પોરબંદર મંડપમાં જવાના છે આજ 29 તારીખ છે કાલે 30 તારીખ એટલે કાલે ખડો છે તો કોણ મંડપમાં જવાના છે કોમેન્ટ કરે ને તમારી બેનને કીજો કે બેન અમે જવાના છે મંડપમાં હું તો નથી જવાની હું તો ખાલી તમને પૂછું છું અમારે આ ટ્રક એક મજબૂત નીકળ્યો ભાઈ મારો દીકરો છે ને હવારી રમકડું લઈ આવીએ ને હાઈજી છે ને હથોડી લે અથવા પાણો કે દસ્તો લઈને ભાંગે નાખે આ એક ટ્રક નથી ભાંગતો માધુપરના મેળામાંથી લઈ આવ્યા એ એક ટ્રક ન ભાંગ્યો એટલે મને એ થાય કે ઓહો આ રમકડું ભારી મજબૂત છે તમે કોઈ કાંઈ મેરા મનપુરમાં જાઓ તો આવો ટ્રક લઈ લીજો આ ભાંગતો જ નથી મારો દીકરો આણી એને ઘા કરે પોસાડે તો એ કાંઈ નથી થતું જો ભાઈ અમારે હે ને આજ બપોર દીનું મેં જેવું વાતાવરણ થેગું તમારે થેગું મારે અહીં થાય કે હવે મેં ઢુકડો આવ્યો ભાઈ જો छोटी है ना तो इधर छोटी જ હોય ને ઈ કઈ મોટો થોડો કે ના હાસુકલી જીસીબી છે જો ભાઈ મારો દીકરો હે ને ગુજરાતીમાં વાત નથી કરતો બધું હિન્દીમાં જ કરે એને માની હિન્દીમાં બોલતા ફાફા પડે પણ મારા દીકરાને હિન્દી બોલતા આવડે बाटुवी है જો यार तू बाटुवी है यार बाटी नहीं જો ભાઈ હમી કરે હો જીસીબી ये टायर बिल्कुल ठीक है ला ટાયર નીકળી ગયું ભાઈ કઈ ઉપાધિ છે એને ખાલી રમવું તાણે ભીખા થાય તાર કે મામ આપો તા આપણી મોટા થઈને કામ કરેલી તો ઝીણકા હું તો તાર મજા આવતી અમે તો ઝીંકા હું તો હતી કઈ ઝાડવે ચડતા ને એ કઈ કરતા ને ભાંગ્યા એટલા ખોખરા કર્યા ગુંદીઓમાં ગુંદા આવે તે સૌથી રાતું ગુંદું હોય એ ગુંદા તોડવા જઈએ અટણ સૈતર વેરાઈ ગઈ એટલે આપણી ઝીણા ગુંદા આવે દેહી ગુંદી એ વધારે પાકે ગયેલું હોય મોટું ટબાસી હોય એ લુરખામાંથી એક ગુંદું તોડવા આખી ટગલી દાયની સળીએ જો ભાઈ ઝીણકાવતા તારે એવી મજા આવતી ને અટાણાના છોકરાને તો થોડા આપણે ચડવા દઈએ કાંઈ પડે જાય કરીએ આપણી ઝીણકા આવતા તાર કંઈ મજા જ અલગ હતી
ભાઈ એક વસ્તુ દેખાડા અમે તો ઝીણકા હતા ને તાર બહુ ખાતા જો ઓલા ગુલમોહરના રાતા પાંદરિયા એ ઝીણકા હતા ને કીણીએ ખાતા અમે ત્યાં ખાતા બહુ મજા આવે ખાવાની ખાટા મીઠા એમાં ઓલી કરી હોય કરીને અંદરથી કાઢીને ઓલા ઝીણા એવડા હાથીકા જેવા બી આવે એ ખાવાની મજા આવે मम्मी मैं तो घोड़े लूंगा घोड़ा હા ने હા આગળ લઈ આવીએ ગામમાંથી તો ભાઈ મારો સીવો કીધું છે અટાણે બાણે ઠંડો પવન આવે એમ થાય કે હાવ જાણી મેકી મરઘે કોઈ ટાઢા થઈ ગયું હોય એવો પવન આવે ઠાઠું બોરસે પાછો તડકો હે નહીં નકર અમારે 7 વાગ્યા સુધી ઓટી લઈએ તડકો આવે એટલે 7 વાગ્યા સુધી ન નીકળાય પણ આજ ઢાકલા જેવું હે ને એટલે વહેલા બારણે નીકળે કે હાલો બારણે જઈએ મજા આવે બારણે બેસવાની બધા માણસ નીકળે કોઈ સીતારામ કર્યું જાય કોઈ જય શ્રી કૃષ્ણ કરી જાય તો જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આપણો વિડીયો આ એટલો જ